નમસ્કાર મિત્રો, આજે આપણે પૂર્વ પ્રત્યયના મુખ્ય 3 વિભાગો જોઈશું. જે પણ પૂર્વ પ્રત્યય હોય ને એ આ 3માંથી એકમાં હોય. કેમ કે એકલા ગુજરાતીના પૂર્વ પ્રત્યય ન હોય, ગુજરાતી સાથે ઘણી બધી ભાષા ઇન્વોલ્વ થયેલી છે. એમાં સંસ્કૃતના પૂર્વ પ્રત્યયો કેવા હોય તો કે કુ, દુસ, નિસ, સમ, વી વગેરે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ. સમ તો કે સંયોગ, યોગને લાગેલો સમ આગળનો પ્રત્યય પૂર્વ પ્રત્યય જે સંસ્કૃતનો ગણાય છે. ગુજરાતીના પૂર્વ પ્રત્યય કેવા હોય તો કે અ હોય, વણ હોય, ક હોય અને સ જેવા ઘણા બધા પૂર્વ પ્રત્યયો હોય. એકાદું આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે ક જાત તો જાતને લાગેલો પૂર્વ પ્રત્યય ક જાત, ક પૂર્વ પ્રત્યય છે. ફારસીમાં કેવા હોય તો કે ગેર હોય, બિન હોય, કમ હોય, બદ હોય. એકાદું આપણે ઉદાહરણ લઈએ. કમ જોર, જોર મુખ્ય શબ્દને લાગેલો આ કમ પ્રત્યય, જોર મુખ્ય શબ્દને લાગેલો કમ પ્રત્યય પૂર્વ પ્રત્યય ગણાય છે. એ ફારસીનો હોય છે. ટૂંકમાં આ છે ને એ આ નમૂના રૂપ છે, પણ આ ત્રણેયમાં ઘણા બધા પૂર્વ પ્રત્યયો હોય છે જે તમને 4-5 થી આ નોંધ કરવા જેવી છે, જેનાથી તમને આવડી શકે.